પતંગ છત્રી બજારના ડબગરમાંથી દક્ષિણ ભારતનું જે જાણીતું માનીતું સ્થળ છે એવું ડબગરમાંથી બોલી રહ્યો છું। મારું નામ ઘનશ્યામ મોહલ્લા છત્રીવાલા છે। આ બજારના જેટલા વેપારીઓ તેમાંનો એક વેપારી છું। આ વખતે સુરતી લાલાઓ તો બધી રીતે જાણીતા છે। બધે જ તહેવારોમાં મોજથી ઉજવે છે। જ્યારે મોંઘવારી કંઈ પણ હોય, પણ આ વખતે આટલી મોંઘવારી છે છતાં બી સુરતના લોકો, દક્ષિણ ગુજરાતના લોકો પતંગ ઉદ્યોગમાંથી પાછા પડવાના નથી। આ વખતે શનિવારની ઉત્તરાયણ આવી રહેલી છે, એટલે જાણે માનો ને કે શનિવાર, શુક્રવાર ને સોમવાર લોકોને પતંગ ઉડાવવાની મજા પડી જવાની છે। પતંગ ઉદ્યોગ આ વખતે થોડો મોંઘો છે, છતાં પણ એ 15થી 20% વધારાને લોકો આજે જોતા નથી। પોતાની સમય પ્રમાણે ડબગરવાડમાં આવી રહેલા છે, પતંગની માંજાની ખરીદી કરી રહેલા છે અને પોતાનો શોખ પૂરો કરવા માટે પડતો પ્રયત્ન કરી રહેલા છે। પતંગના વધારા પાછળ સૌથી મુખ્ય કારણ એક જ છે કે જેમાં પતંગમાં વાંસની સળીઓ વપરાય છે, તે વધારે પડતા વરસાદ પડવાથી ખોવાઈ જવાથી 50%ની અંદર એનું ઉત્પાદન થવું છે અને તે 50%ના ઉત્પાદનમાં બી અમુક સળીઓ તૂટી જાય છે અને તેને સીધી અસર પડી છે। તે ઉપરાંત કાગળના મટીરિયલ્સમાં થોડો વધારો છે। મજૂરી બનાવનારા જે પતંગ ઉદ્યોગમાં સંકળાયેલા કારીગરો છે, તે સૌનો સાથ સૌનો વિકાસ એવા મોદી સાહેબના કોન્સેપ્ટના લીધે એ કારીગર વર્ગ 50% કારીગર વર્ગ બીજા ધંધાઓમાં ડાયવર્ટ થઈ ગયેલો છે અને બાકીના રહેલા સમયમાં આ લોકો પતંગ બનાવે છે, એટલે સીધી અસર ઉત્પાદન પર પડી છે અને તેના લીધે પતંગ થોડા મોંઘા થયા છે।